ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ફરીને એકવાર ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. પાપ કરનારાઓને સર્વની સમક્ષ ઠપકો આપ, જેથી બીજાઓને પણ ડર રહે. તિમોથીને પત્ર તેનો 5મો અધ્યાય અને તેની 20મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના અધમો ઉદ્ધારક નામમાં આપ સર્વને ફરીને એકવાર આજની સવારની પ્રેમભરી સલામ. પાપ, આપણી દ્રષ્ટિમાં આ પાપ છે શું? આપણ માણસોની નજરમાં પાપની પરિભાષા શું? આપણ માણસો પ્રમાણે પાપની વ્યાખ્યા શું? હા, આપણે પાપને બહુ જ સહજ રીતે લઈએ છીએ અને આપણા સ્વાર્થ, સવલત, વ્યવસ્થા, લાભ, લોભ વગેરે મુજબ આપણે પાપને મૂલવીએ છીએ. મોટા મોટા ભયંકર જણાતા કે ગણાતા અપરાધને, ગુનાઓને આપણે પાપ માનીએ છીએ અને આપણી રીતે નાનું મોટું પાપ ગણીએ છીએ. આપણી પાસે એટલી બધી છટકબારી, બહાના, દલીલો હશે કે એની વાત ના પૂછો. પણ પાપ એ પાપ છે. એ કદી નાનું કે મોટું હોતું નથી. હું ખૂન કરું, હું વ્યભિચાર કરું, એ મોટા પાપ, ગુના, અપરાધ છે જ. પણ હું કોઈનું દિલ દુભાવું, ઠેસ પહોંચાડું, કોઈકના માટે ઠોકર બનું, તો એ પાપ છે. કોઈની ઉપર ખોટી નજર માત્ર કરું તો એ વ્યભિચાર કરવા બરાબર જ પાપ છે, જે પવિત્ર શાસ્ત્ર બાઇબલ પણ આપણને કહે છે. અને પ્રતિદિન ક્ષણે ક્ષણે આવું તો આપણે પામર મનુષ્યો કરીએ જ રાખીએ છીએ, દીધે જ રાખીએ છીએ. અને માટે તમે, આપણે કોઈ પણ મનુષ્ય પાપ રહિત નથી, એક પણ પાપ વગરનો નથી. આપણે સઘળાએ પાપ કર્યું છે અને કરી રહ્યા છે ને દેવના મહિમા વિશે આપણે સઘળા અધૂરા છીએ જ. અને પાપનો મુસારો એ તો મરણ છે, જે આપણે સર્વ જાણીએ છીએ. પણ આપણે એ પણ જાણીએ છીએ કે પાપનો મુસારો મરણ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન આપણને અનંત જીવન છે. હાલેલુયા. અને એ મોટી આશા આપણને આપવામાં આવી છે. પણ આજનો મુદ્દો પાપ કરનારાઓને સર્વ સમક્ષ ઠપકો આપવાનો છે, જેથી બીજાઓને પણ ડર રહે ને તેઓ આમ કરતા અટકે અથવા તો બીએ અને પાપથી દૂર રહે. પણ કોણ ઠપકો આપી શકે? કોણ? હું જ ગોળ ખાતો તો બીજાને ગોળ ન ખાવાની સલાહ આપી ન શકું. હમણાં ખબર નહીં, પણ હું ધોરણ 1થી 5માં હતો ત્યારે પેલા ઊંટની વાત આવતી હતી, જે દરેક પશુ પક્ષી પ્રાણીઓનો વાંક કાઢતો રહેતો. પોપટની તો ચાંચ વાંકી, કૂતરાની તો પૂંછડી વાંકી વગેરે. અને છેલ્લે કોઈકે, મને લાગે છે ત્યાં સુધી શિયાળભાઈએ કીધું કે ભાઈ પહેલાં હવે બંધ કર, ધીરી બાપુડિયા. અન્યના તો એક વાંકા, આપના 18 છે. મતલબ સાહેબ, બીજાના તો કદાચ આપણે એક અંગ વાંકા દેખાશે આપણને, પણ આપણા સ્વયંના પોતાના તો 18 અંગ વાંકા છે. પહેલાં એ જોઈએ. મોટા ભાગે આપણે આ ઊંટ જેવું વર્તન, વલણ અને વ્યવહાર અપનાવી હંમેશા બીજાઓના વાંક, ગુના, ભૂલ, અપરાધ શોધીને અને જોઈને કાઢીએ છીએ અને બહાર લાવીએ છીએ. ઢાંકવાને બદલે બહાર લાવીએ છીએ. પણ સ્વમૂલ્યાંકન કરતાં આપણને ચૂક આવે છે. મારામાં તો એકેય દાગ દેખાતો નથી. હું દુનિયાભરની પંચાયત કરતો હોઉં, આખી દુનિયાને નડતો હોઉં, ચાળી ચુગલી, ઈર્ષા, અદેખાઈ, કાન ભંભેરણી, ખોટી ફરિયાદ કરી કુટુંબ, સમાજ, મંડળીને નુકસાનકારક
તોડફોડવાળી પ્રવૃત્તિ, નકારાત્મક પ્રવૃત્તિઓ કરતો હોઉં અને છતાં જાણે હું એકદમ દૂધે ધોયેલો હોઉં એમ વર્તું અને બીજાને ઠપકારું, એ ઉચિત તથા યોગ્ય નથી. પ્રથમ હું એ કક્ષાએ પહોંચું, એ લેવલ પ્રાપ્ત કરું અને ત્યારે એ છાપ, સાક્ષી, અસર ઊભી થશે. તમે પાપ પ્રત્યે લોકોનું ધ્યાન દોરી તેમાંથી બહાર નીકળવા મદદરૂપ બની શકશો, ઠપકો આપી શકશો અને અન્યને પણ શીખ મળે એવું વાતાવરણ, માહોલ સર્જી શકશો. પણ એ ત્યારે શક્ય બનશે કે જ્યારે તમે પોતે, હું પોતે, આપણે પોતે એમાંથી બહાર હોઈશું. આંધળો આંધળાને દોરી ન શકે અને જો દોરે તો બેય જઈને ખાડામાં પડશે. પ્રભુ પ્રથમ મને મારા પોતાના પાપ જોવા, જાણવા, સમજવા, કબૂલ કરવા, તેને દૂર કરવા, પસ્તાવો કરવા મારી સહાય તથા મદદ કરો. પ્રભુ આપણ સર્વને કૃપા આપો, સમજવા સહાય કરો. આમીન. ધન્યવાદ.